આપણે બનાવવાના છે આલુ પરોઠા. આલુ પરોઠા બનાવવા માટે આપણે બટેકાને બાફી લીધા છે. આપણે વટાણા બાફીને તૈયાર કર્યા છે, લીલા ધાણા કાપ્યા છે, લીલા મરચાં છે, અને આખા ધાણા અને જીરા એની પેસ્ટ બનાવી છે. આ લીંબુ નાખવાનું છે. આપણે સરસ તૈયારી કરી દઈએ. આપણે બટેકાને પીસી લઈશું. આપણે હવે બટેકાનો માવો બનાવીશું. બટેકાને એકદમ ક્રશ કરી નાખવાના છે. આપણે એમાં લીલા મરચાંને એડ કરી દઈશું. એમાં નાખીશું વટાણા બાફેલા. આપણે ધાણા અને જીરાની પેસ્ટ એડ કરીશું. આપણે એની અંદર ધાણા નાખવાના છે, પણ ધાણાને આપણે ધોઈ લઈશું. આપણે લીલા ધાણાને ધોઈને એડ કરી દીધા. આપણે એમાં આખા ધાણા જીરું આપણે એડ કરીશું. હળદર એડ કરીશું. ગરમ મસાલો નાખીશું. થોડુંક લાલ મરચું નાખીશું. અડધી ચમચી આપણે હિંગ નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું. આપણે એમાં લીંબુ એડ કરીશું. લીંબુથી સ્વાદ સારો આવે છે. હવે આપણે આને બધો મસાલો મિક્સ કરી દઈશું. આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે. આપણો મસાલો સરસ તૈયાર છે. તો આપણે હવે આલુ પરોઠા બનાવવાની તૈયારી કરી નાખીએ. તો આપણે લોટને બાંધીને ઢાંકી દીધો હતો. તો આપણે હવે લોટ સોફ્ટ થઈ ગયો છે. તો આપણે એને તેલ નાખીને સરસ કહી નાખવાનું. આપણે લોટને તેલવાળો કરી નાખીશું. એકદમ સરસ લોટ આપણો બંધાઈ ગયો છે. આપણે એના લુવા કરી નાખીશું, એટલે આપણે વણવામાં તકલીફ ન થાય. આપણો લોટ સરસ કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે લોટીને તપાવવા મૂકી દઈશું. આપણે રોટલીને સરસ વણી નાખવાની છે. આપણે એના પર મસાલો લગાવવાનો છે. ગેસ થોડોક આપણે ધીમો કરી નાખીશું. આપણે રોટલીને સીધી નાખવાની છે. આપણે ઉપર તેલ લગાવવાનું છે. આપણે પરોઠાને પલટાવી નાખીશું. પલટાવીને આપણે તેલ લગાડવાનું છે. આપણો આલુ પરોઠો સરસ તૈયાર થઈ ગયો છે. તો આપણે એને ડીશમાં કાઢી દઈશું. આપણે આલુ પરોઠાને આવી રીતના કટિંગ કરી નાખીશું. આપણો આલુ પરોઠો સરસ તૈયાર છે. એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે. તો આપણે ડીશમાં મૂકીશું. થઈ ગયો ને એકદમ મસ્ત. આપણો આલુ પરોઠા સરસ તૈયાર છે. તો હાલો આલુ પરોઠા ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.